વંદે માતરમ. આજે આપણે વ્યાકરણ લેખન વિશે સમજૂતી મેળવવાની છે. હવે વ્યાકરણનો ટોપિક ચલાવીએ છીએ એટલે તમારે વ્યાકરણ વિભાગમાં લખવાનું રહેશે. આપણી પરીક્ષા હોય છે ત્યારે પરીક્ષામાં વ્યાકરણ છે એ વ્યાકરણના પ્રશ્નો છે પૂછાતા હોય છે. જેમ કે નિબંધ લેખન છે, વાર્તા લેખન છે, વિચાર વિસ્તાર છે, અર્થ વિસ્તાર છે, પત્ર લેખન છે. આવા વિવિધ પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. હવે આ જે આપણે નિબંધ લખીએ છીએ પરીક્ષામાં, એ નિબંધ કઈ રીતે લખવું અને કઈ રીતે લખીએ તો આપણને પૂરેપૂરા માર્ક્સ મળે, એના વિશે આજે આપણે સમજૂતી મેળવીશું. હવે પહેલા આપણે નિબંધ લેખન વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, આજે આપણે જે કંઈ પણ બાબતોની સમજૂતી મેળવીએ એ તમારે યાદ રાખવાની છે કે જેથી નિબંધ છે તમે વ્યવસ્થિત સારા અક્ષરે અને માગ્યા મુજબ છે લખી શકો. તો હવે નિબંધ લખીએ ત્યારે આપણે કઈ કઈ બાબતો છે એ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, સમજવી જોઈએ. તો એમાં પહેલું છે નિબંધની શરૂઆત આકર્ષક અને વિષયલક્ષી હોવી જોઈએ. કોઈ અસરકારક કાવ્ય પંક્તિ હવે શરૂઆત છે એ શરૂઆતમાં જ આપણે જ્યારે પણ નિબંધ લખવાની શરૂઆત કરીએ ત્યારે શરૂઆતથી લઈને અંત સુધી આપણે કઈ કઈ વસ્તુઓ છે કે કઈ કઈ બાબતો છે એનું ધ્યાન રાખવું જોઈએ. આપણે જોઈએ છીએ કાવ્ય પંક્તિ, સુભાષિત, સુભાષિતથી પણ નિબંધની શરૂઆત થઈ શકે. નિબંધની શરૂઆત થઈ શકે. હવે પહેલો મુદ્દો છે શું છે કે જ્યારે પણ તમને પરીક્ષામાં નિબંધ પૂછાય ત્યારે નિબંધની શરૂઆત છે એ જો તમને આવડતી હોય અને નિબંધને લગતી અને બંધ બેસતી હોય તો આકર્ષક અને વિષયલક્ષી હોવી જોઈએ કે કોઈ અસરકારક કાવ્ય પંક્તિ, સુભાષિતથી પણ નિબંધની શરૂઆત થઈ શકે. હવે ત્યાર પછી છે નિબંધમાં વિષયાંતર ન થવું જોઈએ. હવે બીજો મુદ્દો છે કે નિબંધમાં વિષયાંતર ન થવું જોઈએ. તમે જે નિબંધ પર, જે વિષય ઉપર નિબંધ લખો છો એ વિષય છે એને અનુરૂપ જ આગળ વધવાનું છે. આપણે વિષયાંતર કરવાનું નથી. ત્યાર પછી નિબંધ સરળ ભાષામાં
પહેલા તો આપણે કોઈ પણ છે એ નિબંધ લખીએ અથવા તો પરીક્ષામાં જે પેપર લખતા હોઈએ તે અક્ષર સારા હોવા જોઈએ. જો અક્ષર સારા નહીં હોય તો સામેવાળો વ્યક્તિ છે વાંચી શકશે નહીં કે તમે શું લખેલું છે. હવે ત્રીજો મુદ્દો છે કે નિબંધ સરળ ભાષામાં લખવો જોઈએ. ભાષા છે સરળ હોવી જોઈએ. હવે ત્યાર પછી છે નિબંધ સુવાચ્ય અક્ષરે લખવો જોઈએ. ત્યાર પછી શું છે કે નિબંધ છે એ સારા અક્ષરે સુવાચ્ય અક્ષરે લખવો જોઈએ. અક્ષર છે સારા થવા જોઈએ. ત્યાર પછીનો જે મુદ્દો છે દરેક મુદ્દા વિશે પાંચ સાત વાક્ય લખો. 5-7 વાક્યો લખો. હવે નિબંધ છે એમાં આપણે પેરેગ્રાફ પાડતા હોઈએ છીએ. હવે તો એમાં છે દરેક જે મુદ્દા હોય છે એ મુદ્દા વિશે 5-7 વાક્યો છે એ લખો. હવે ત્યાર પછી છે નિબંધમાં વિરામ ચિહ્નો, જોડણી અને વાક્ય રચના પર ધ્યાન આપવું જોઈએ. હવે ત્યાર પછી છે કે આપણે જે નિબંધ લખીએ છીએ નિબંધમાં જે વિરામ ચિહ્નો આવતા હોય, જોડણી છે એ આવતી હોય અને જે વાક્ય રચના છે એના પર ધ્યાન આપવું જોઈએ. જે લેખન છે શુદ્ધ હોવું જોઈએ. ત્યાર પછી નિબંધ લખ્યા પછી ફરી તેનું ધ્યાનપૂર્વક વાંચન કરવું. કોઈ ભૂલ રહી ગઈ હોય, સુધારી લેવી જોઈએ. હવે આ છે જે નિબંધ લખતી વખતે આપણે જે બાબતો છે એનું ધ્યાન રાખવાનું છે એ. તો એમાં સૌપ્રથમ છે એ આપણે જોયું કે નિબંધની શરૂઆત છે કે જ્યારે આપણે નિબંધની શરૂઆત કરીએ છીએ એ આકર્ષક અને વિષયલક્ષી હોવી જોઈએ. તમને જે વિષય આપેલા હોય એમાંથી તમે જે વિષય ઉપર લખતા હો એ કોઈ અસરકારક કાવ્ય પંક્તિ સુભાષિતથી પણ નિબંધની શરૂઆત થઈ શકે. કોઈ અસરકારક એવી નિબંધને લગતી બંધ બેસતી કાવ્ય પંક્તિ હોય કે સુભાષિત હોય એનાથી પણ તમે નિબંધની જે શરૂઆત છે કરી શકો. નિબંધમાં વિષયાંતર ન થવું જોઈએ. જે વિષય આપેલો છે એ જ વિષય ઉપર તમે જે લખો છો એ લખાણ હોવું જોઈએ. વિષયાંતર કરવાનું નથી. નિબંધ સરળ ભાષામાં લખવો જોઈએ. આપણે જે નિબંધ લખીએ છીએ એ નિબંધ સરળ ભાષામાં લખવો જોઈએ. નિબંધ સુવાચ્ય અક્ષરે લખવો જોઈએ. નિબંધ છે
દરેક મુદ્દા વિશે 5-7 વાક્ય લખો. આપણે જે નિબંધ લખીએ છીએ એ નિબંધનો આપણે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ પાડતા હોઈએ છીએ, મુદ્દા પ્રમાણે આગળ વધતા હોઈએ છીએ. તો એ જે મુદ્દા છે એ મુદ્દા વિશે 5-7 વાક્યો છે લખો. નિબંધમાં વિરામ ચિહ્નો, જોડણી અને વાક્ય રચના પર ધ્યાન આપવું જોઈએ. જે નિબંધ લખીએ છીએ એમાં જે વિરામ ચિહ્નો જે જગ્યાએ આવતા હોય, જોડણીની ભૂલ છે એ નહીં કરવાની અને વાક્ય રચના પર પણ ધ્યાન આપવું જોઈએ. હવે આપણે જે નિબંધ લખાઈ ગયો છે, લખ્યા પછી શું કરવાનું છે કે નિબંધ લખ્યા પછી ફરી તેનું ધ્યાનપૂર્વક વાંચન કરવું જોઈએ. નિબંધ લખાઈ જાય એટલે ફરીવાર તેમને વાંચી જવાનું. કોઈ ભૂલ રહી ગઈ હોય તો સુધારી લેવી જોઈએ. જો કોઈ ભૂલ થઈ ગઈ હોય કે ભૂલ રહી ગઈ હોય તો એને સુધારી લેવી જોઈએ. હવે આ હતું કે આપણે છે એ નિબંધ લખીએ ત્યારે કઈ કઈ જે બાબતો છે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. હવે ત્યાર પછી હવે આપણે વાર્તા લેખન છે એ વાર્તા લેખન પણ આવતું હોય છે. તો ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું? વાર્તા લેખન તો હવે વાર્તા લેખન છે એમાં આપેલા મુદ્દાઓ કે રૂપરેખા પરથી વાર્તાને બરાબર સમજી લો. હવે શરૂઆતમાં આપણે જોયું કે નિબંધ લેખન વખતે આપણે કઈ કઈ બાબતો છે એનું ધ્યાન રાખવું જોઈએ. ત્યાર પછી આપણે પરીક્ષામાં જે વાર્તા લેખન છે એ વાર્તા લેખન પણ પૂછાતું હોય છે અને વાર્તા જ્યારે પૂછાય છે ત્યારે કઈ રીતે લખવી જેથી તમને એના પૂરા માર્ક્સ મળે, કઈ કઈ બાબતો છે એનું ધ્યાન રાખવું, એના વિશે આપણે અત્યારે સમજૂતી મેળવીએ છીએ. તો એમાં વાર્તા લેખન વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતોમાં પહેલું છે આપેલા મુદ્દાઓ કે રૂપરેખા પરથી વાર્તાને બરાબર સમજી લો. તમને જ્યારે વાર્તા પૂછે છે ત્યારે વાર્તા છે એના મુદ્દાઓ આપેલા હોય છે, એની રૂપરેખા છે આપેલી હોય છે. તો એ જે આપેલું છે મુદ્દા અને રૂપરેખા એના પેલા બરોબર ધ્યાનથી વાંચીને એને સમજી લો. ત્યાર પછી મુદ્દાઓનો કે રૂપરેખાનો તમારી કલ્પનાથી વિસ્તાર કરો. વિસ્તાર કરતી વખતે શક્ય હોય ત્યાં સ્થળ કે સમયનું
બરોબર સમજી લેવાનું છે. ત્યાર પછી શું કરવાનું છે? તો ત્યાર પછી મુદ્દાઓને કે રૂપરેખાઓને તમારે આપણને ખાલી મુદ્દા આપેલા હોય છે એ મુદ્દાને વાંચીને સમજવાના હોય છે અને સમજ્યા પછી આપણે વાર્તા છે લખવાની હોય છે. આપણે આપણી કલ્પના શક્તિથી લખાણ છે લખવાનું હોય છે અને એ પણ વ્યવસ્થિત. તો મુદ્દાઓને કે રૂપરેખાને તમારી કલ્પનાથી વિસ્તાર કરો. વિસ્તાર કરતી વખતે શક્ય હોય ત્યાં સ્થળ કે સમયનું વર્ણન ઉમેરો. હવે ત્યાર પછી છે વાર્તાની ભાષા સરળ રાખો. હવે વાર્તાની જે ભાષા છે જે આપણે લખાણ લખીએ છીએ એ સરળ રાખવાનું છે, જે વાંચનાર વ્યક્તિ છે ને સમજાઈ જવું જોઈએ. ત્યાર પછી વાર્તા લખતી વખતે આપેલા મુદ્દાઓને વળગી રહો. હવે જ્યારે આપણે વાર્તા લખીએ છીએ ત્યારે આપણને જે મુદ્દા આપેલા છે એને વળગી રહેવાનું છે. મુદ્દાઓની બહાર જવાનું નથી, વિષયાંતર કરવાનું નથી. ત્યાર પછી વાર્તા ટૂંકા અને સરળ વાક્યોમાં લખો. હવે વાર્તા છે એ વાર્તા આપણે લખીએ છીએ એમાં વાક્યો છે બંધ બેસતા અને વ્યવસ્થિત હોવા જોઈએ એ પણ ધ્યાન રાખવાનું છે. એટલે વાર્તા છે એ ટૂંકા અને સરળ વાક્યોમાં લખો. ત્યાર પછી વાર્તા બિનજરૂરી લાંબી ન થાય તેનો ખ્યાલ રાખો. હવે અહીંયા એના પછીનો જે મુદ્દો છે એમાં આપણે બિનજરૂરી જે લખાણ છે એ લખવાનું નથી. એટલે વાર્તામાં બિનજરૂરી જે લાંબી ન થાય એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી વાર્તાના મુખ્ય પાત્ર પ્રસંગ કે ઉદ્દેશ પરથી તેને યોગ્ય શીર્ષક આપો. હવે આપણે વાર્તા લખતા હોઈએ છીએ ત્યારે વાર્તાને શીર્ષક પણ આપવાનું હોય છે. તમને પરીક્ષામાં પૂછે ત્યારે પરીક્ષામાં તમને મુદ્દા છે એ મુદ્દા આપેલા હોય છે અને સૂચના લખેલી હોય છે કે નીચે આપેલા મુદ્દાઓ પરથી વાર્તા લખો અને તેને યોગ્ય શીર્ષક આપો. તો વાર્તાનું જે મુખ્ય પાત્ર હોય, પ્રસંગ હોય કે ઉદ્દેશ પરથી તેને યોગ્ય શીર્ષક આપો. હવે ત્યાર પછી છે જોડણી અને વિરામ ચિહ્નોનો ખ્યાલ રાખો. જોડણી અને વિરામ ચિહ્નો છે એ ભાષામાં મહત્વના હોય છે કે
રહેલો હોય તો તેને વાર્તાના ઉપસંહારમાં દર્શાવો. ત્યાર પછીનો મુદ્દો છે આપણને આપેલું છે કે વાર્તામાં કોઈ ઉપદેશ રહેલો હોય. કે ઘણી વાર્તા એવી હોય છે કે એમાંથી આપણને કંઈક શીખવા મળે, સમજવા મળે, જાણવા મળે. તો જે ઉપદેશ રહેલો હોય છે તો તેને વાર્તાના ઉપસંહારમાં દર્શાવો. તો હવે સૌપ્રથમ છે એ આપણે નિબંધ લેખન કઈ રીતે કરવું અને નિબંધ લેખન કરતી વખતે કઈ બાબતોની જે ધ્યાન રાખવું જોઈએ એના વિશે સમજૂતી મેળવી. ત્યાર પછી વાર્તા લેખન છે એ વાર્તા લેખન કઈ રીતે કરવું અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. તો એમાં પહેલું છે આપેલા મુદ્દાઓ કે રૂપરેખા પરથી વાર્તાને બરાબર સમજી લો. જ્યારે તમને વાર્તા પૂછાય છે ત્યારે તમને મુદ્દાઓ આપેલા હોય છે. એ જે મુદ્દાઓ છે એને વાંચીને બરોબર સમજી લેવાના. એટલે વાર્તાને બરાબર સમજી લો મુદ્દાઓ પરથી. મુદ્દાઓને કે રૂપરેખાનો તમારી કલ્પનાથી વિસ્તાર કરો. હવે જે મુદ્દા આપેલા છે કે રૂપરેખા આપેલી છે એના પરથી આપણે વાર્તા લખવાની હોય છે. એટલે આપણી કલ્પના શક્તિથી એનો વિસ્તાર કરવાનો છે. વિસ્તાર કરતી વખતે શક્ય હોય ત્યાં સ્થળ કે સમયનું વર્ણન ઉમેરો. જો શક્ય હોય તો સ્થળ છે કે સમય છે એનું વર્ણન છે ઉમેરી શકાય. વાર્તાની ભાષા સરળ રાખો. વાર્તાની જે ભાષા છે એ સરળ રાખવાની છે. વાર્તા સારા અક્ષરે લખવાની છે પણ યાદ રાખજો. વાર્તા લખતી વખતે આપેલ મુદ્દાઓને વળગી રહો. હવે વાર્તા જ્યારે લખીએ છીએ ત્યારે આપણને જે મુદ્દા આપેલા છે એ મુદ્દાને વળગી રહેવાનું છે. વિષયાંતર કરવાનું નથી, એની બહાર જવાનું નથી. વાર્તા ટૂંકા અને સરળ વાક્યમાં લખો. તમે જે વાર્તા લખો છો એ સરળ અને ટૂંકા વાક્યમાં લખવાની છે. વાર્તા બિનજરૂરી લાંબી ન થાય તેનો ખ્યાલ રાખો. બિનજરૂરી લખાણની આપણે કઈ જરૂર છે નહીં. જે માંગ્યું છે એટલું જ વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે. એટલે વાર્તા બિનજરૂરી લાંબી ન થાય તેનું પણ ધ્યાન રાખવાનું. વાર્તાનું મુખ્ય પાત્ર પ્રસંગ કે ઉદ્દેશ પરથી તેને યોગ્ય શીર્ષક આપો. શીર્ષક જે આપવાનું હોય છે તો હવે એમાં શું છે કે જે મુખ્ય પાત્ર હોય, પ્રસંગ હોય કે ઉદ્દેશ્ય હોય, વાર્તાને બંધ બેસતું હોય એવું એક શીર્ષક આપવાનું. જોડણી અને વિરામ ચિહ્નોનો ખ્યાલ રાખો. બને એટલું લખાણ છે શુદ્ધ હોવું જોઈએ. તો જોડણી છે, વિરામ ચિહ્નો છે એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. વાર્તામાં કોઈ ઉદ્દેશ રહેલો હોય તો તેને વાર્તાના ઉપસંહારમાં દર્શાવો. હવે આજે આપણે નિબંધ લેખન અને વાર્તા લેખન કઈ રીતે લખવું એની સમજૂતી મેળવી. હવે આજે જે મુદ્દાઓની સમજૂતી મેળવી છે તમારે યાદ રાખવાની છે અને જ્યારે પણ તમને પ્રશ્ન તરીકે પૂછાય ત્યારે આ બધા મુદ્દા છે એ વાંચીને સમજીને એ જ પ્રમાણે તમારે વ્યાકરણ લેખન છે એ નિબંધ હોય, વાર્તા હોય, પત્ર લેખન હોય કે વિચાર વિસ્તાર હોય ત્યારે આવા જે મહત્વના મુદ્દાઓ છે યાદ રાખવાના હોય છે. આજે આપણે નિબંધ લેખન અને વાર્તા લેખન કઈ રીતે કરવું એની સમજૂતી મેળવી. હવે આ બધા જ મુદ્દા છે એ ફરી એકવાર વાંચી જવાના. એ તમારું આજનું હોમવર્ક છે. આજનો લેક્ચર છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ.